તો નમસ્કાર મિત્રો, ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે બનાવવાના છીએ ગુલાબજાંબુ. તો અમે ગુલાબજાંબુ બનાવશું, તો તમે ફૂલ બ્લોગ જોજો. તો અમે અમારા લોકેશન ઉપર જઈએ છીએ. ચાલો દાન. તો જો મિત્રો, આપણે દેતવા અગાની શરૂઆત કરી દીધી. તો આજે આપણે ગુલાબજાંબુ બનાવવાના છે. તો ગુલાબજાંબુ સોજીના એકદમ નવી જ રીતે બનાવવાના છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો ઠેઠ એન્ડ સુધી. આજે અમે ગુલાબજાંબુ બહુ સરળ રીતે સોજીના બનાવવાના છીએ. તો ગુલાબજાંબુ બનાવવા માટે સોજી, ખોડ, ઇલાયચી, દૂધ અને ઘીની જરૂર પડશે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. અને અમે કેવી રીતના બનાવીએ છીએ તો અમે શરૂઆત કરી દઈએ. ઘી ગરમ થઈ ગયું તો આપણે સોજી એડ કરી દઈએ. સોજી ઘેરથી આપણે દળીને જ લાવ્યા છીએ. તો જો મિત્રો, આપણે સોજી થોડી મતલબ માપની માની ચડાવી દીધી અને આપણે એના અંદર દૂધ એડ કરશું. અને મિત્રો, સોજીનો કલર ના બદલાય એ રીતના આપણે થોડી દેતવા ઉપર સોજી ચડવાની. તો મિત્રો, આપણે તામ દૂધ એડ કરીએ. જો મિત્રો, સોજીનું દૂધ બે મિક્સ કરીને કાઠું કરવાનું હોય, જેમ આપણે લોટ બાંધીએ ને એમ. તૈયાર કરી દીધું અને આમાં ડીશમાં કાઢી લઈએ ઠંડુ કરવા. બીજું તો આમ આપણે મને ગુંદી, જેથી કરીને આપણે પેલા ગુલાબજાંબુનો શેપ ગોળ આપતા ફાવા. આપણે બરાબરનું ખૂંદી દીધું અને મહિના ગોળ ગોળ ગુલાબજાંબુનો શેપ આપી દઈએ. જો બીજી ડીશ લાવો તમે. તો મિત્રો, તેલ વેડી દઈએ તાણ આપણે. જો મિત્રો, તાણ આપણે ગુલાબજાંબુ તૈયાર કરી દીધા. તો આમ આપણે તળી દઈશું. અને જો ધમો એક બીજી બાજુ ચાસણી બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, તાણ આપણે આમ ચાસણી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આપણે પહેલા તપેલી મેળ દઈએ તાણ. જો મિત્રો, આપણે ત્યાં ગુલાબજાંબુ કરવા માંડે. તમે જો, આપણે ગુલાબજાંબુ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. તો આમાં આપણે ચાસણીમાં આપણે એડ કરવાનો. તો આમાં આપણે એને ઉતારી લઈએ તાન. મિત્રો, આપણે ગુલાબજાંબુ આપણે બનાવીએ ચાસણી, એમાં આપણે એડ કરવાનો. આમાં આપણે મિત્રો બીજો ગુલાબજાંબુ એડ કરીએ.
તો જોવા મિત્રો ગુલાબજાંબુ અમારા તૈયાર થઈ જાવ જુઓ અમારે ગુલાબ કરવું તૈયાર થઈ જાય તો જબરજસ્ત બન્યું તો આમ આપણે ટેસ્ટ ટાઈમ કહીએ કે શું બન્યો એક બાર કાકા તો મિત્રો જોરદાર ગુલાબજાંબુ બન્યું તો મિત્રો આમાં આપણે ટેસ્ટ કરશું તા અમે બહુ મિત્રો એક જોરદાર બનાવ્યો ગુલાબજાંબુ આમ ચણનો ટેસ્ટ કે આવતા નહીં સરસ બનાવું તો મિત્રો આમાં મારા આરુષભાઈ કહેશી કે ચેવો બનાવ્યું કેવું ચાખો દાન તો મિત્રો અલ્યા ચાલુ વિડીયોમાં કહી દે ને ફી ફી કર્યા વગર તો મિત્રો અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો જય માતાજી